આપણે અનેક વખત એવા સમાચારો સાંભળ્યા છે, કોઈ મિત્ર પાસેથી પણ સાંભળ્યું હશે કે તેને એક યુવતીનો કોલ આવે છે અને તે હની ટ્રેપ થઈ ગયો હોય તેવા સમાચાર બની જાય છે. હની ટ્રેપ થવું એટલે કે કોઈ યુવતી સામેથી વિડીયો કોલ કરે છે, પોતાના પ્રેમ જાળમાં ફસાવી દે છે અને પૈસાની હજારો લાખો રૂપિયાની માગ પણ કરે છે. પરંતુ આજે એક એવી ઘટના સામે આવી છે કે જેમાં યુવતીએ વિડીયો કોલ કર્યો, હની ટ્રેપનો શિકાર પણ બનાવ્યો યુવકને અને અંતે પૈસાની માગ નથી કરી, પરંતુ દેશદ્રોહની ઘટના બની જાય, દેશ સાથે ગદ્દારી કરવા સુધીની વાત પહોંચી જાય તેવું એક કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ યુવક સાથે પ્રેમ કર્યો, પ્રેમ જાળમાં તેને ફસાવી લીધો અને ભારતની આંતરિક સુરક્ષા અને તેના ઉપકરણો કઈ રીતના કામ કરે છે તેની ગુપ્ત માહિતી લીક કરવા માંડ્યો હતો આ યુવક. ક્યાંની છે આ ઘટના અને કોણ હતી આ યુવતી અને યુવક કઈ રીતના આપતી હતી અંજામ, જુઓ આજની આ ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. યુવકને હની ટ્રેપનો ભોગ બનાવીને પાકિસ્તાની જાસૂસ બનાવ્યો. ભારતની બ્રહ્મોસ મિસાઇલ વિશે મોકલતો હતો ગુપ્ત માહિતી. ઓનલાઈન પાકિસ્તાની એજન્ટને મોકલતો રહ્યો માહિતી. ગુજરાતમાં અવારનવાર હની ટ્રેપના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેમાં પણ ઓનલાઈન સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા કરીને હની ટ્રેપની અનેક ઘટનાઓ બનતી હોય છે. વાત અહીં એમ છે કે ભરૂચના અંકલેશ્વરમાં એક કંપનીમાં કામ કરતો અને બિહારનો વતની પ્રવીણ મિશ્રા નામનો એક યુવક ઓનલાઈન ફેસબુકના માધ્યમથી એક છોકરીના સંપર્કમાં આવ્યો હતો. બંને વચ્ચે વાત પણ થવા લાગી હતી અને તેઓએ વોટ્સએપના માધ્યમથી વિડીયો કોલ અને ચેટ કરવા લાગ્યા હતા. જોકે પ્રવીણને આ વાતની જાણ ન હતી કે તે જે છોકરી સાથે વાત કરે છે તે ચંદીગઢની નહીં, પરંતુ તે અસલમાં એક પાકિસ્તાની એજન્ટ છે અને તેની સાથે વાત કરી અને તે હની ટ્રેપ કરી રહી છે. ઉલ્લેખનીય એ પણ છે કે DRDOના સ્પેર પાર્ટ્સ બનાવતી કંપની સાથે પણ અગાઉ પ્રવીણ કામ કરી ચૂક્યો હતો. એટલા માટે આ એજન્ટે તેનો સંપર્ક કર્યો હતો અને તેને પ્રેમ જાળમાં ફસાવાનું કાવતરું કર્યું હતું. અને હની ટ્રેપનો શિકાર બનેલો આરોપી પ્રવીણ મિશ્રા ભારતના સંરક્ષણ સંપત્તિ અને સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાની એજન્ટને મોકલતો હતો. ઉધમપુર યુનિટથી મિલિટરી ઇન્ટેલિજન્સ પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાતના CID ક્રાઇમે પાકિસ્તાની જાસૂસ પ્રવીણ મિશ્રાની હાલ તો ધરપકડ કરી છે. પહેલાં મિલિટરી ઇન્ટેલિજન્સ ઉધમપુરથી મળેલ માહિતી આધારે CID ક્રાઇમના CSLના અધિકારીઓ ભરૂચ અંકલેશ્વર ખાતે સર્વેલન્સ કરવામાં આવેલ છે. એ આધારે પ્રવીણ મિશ્રા જે અંકલેશ્વરના એક સ્પેશિયાલિટી કેમિકલ્સ ફેક્ટરીમાં કામ કરતા હતા, એના મોબાઈલ મેળવીને ચેક કરવામાં આવેલ. એમાં MI ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે સરખામણી કરવામાં આવેલ. આમાં જાણવા મળેલ કે પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર, જેનું ઓરિજિનલ નામ ખબર નથી પણ પોતે સોનલ ગર્ગ તરીકે ઓળખાણ આપી IBM ચંડીગઢમાં ફરજ બજાવવાની ખોટી માહિતી આપી હની ટ્રેપ કરવાની કાર્યવાહી કરેલ. એ પ્રક્રિયામાં શરૂઆતમાં ફેસબુક દ્વારા આ પ્રવીણ મિશ્રાને સંપર્ક કરેલ અને ફેસબુક ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ પછી પોતે ઇન્ડિયન મોબાઈલ નંબર જે વોટ્સઅપ માટે વાપરતા હતા એ નંબર શેર કરી પ્રવીણ પાસેથી ઇન્ડિયન ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા વિવિધ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓના માહિતી મેળવવા માટે કોશિશ કરેલ. એમાં ખાસ કરીને બ્રહ્મોસ અને અન્ય મિસાઇલ પાર્ટ્સના કામ કરતા ઇન્ડસ્ટ્રીઝ બાબતની માહિતી મેળવેલ અને કેટલા બ્રહ્મોસ બનાવવામાં આવેલ છે એ બાબતની માહિતી મેળવવા માટે કોશિશ કરેલ. એમાં આ પ્રવીણ મિશ્રા ઉપરાંત આ જો પાકિસ્તાન ISI હેન્ડલર અન્ય વિવિધ ઓર્ગેનાઇઝેશનના જો ડિફેન્સ નેશનલ ઇન્ટરેસ્ટ સાથે જો કામ કરતા ઓર્ગેનાઇઝેશનના વ્યક્તિઓને પણ સંપર્ક કરવા માટે કોશિશ કરેલાની પણ માહિતી મળેલ છે. એ આધારે FIR CID ક્રાઇમમાં નોંધવામાં આવેલ ગઈકાલે IPC 123 એન્ડ IT એક્ટ પ્લસ કોન્સ્પિરસી રિલેટેડ FIR નોંધવામાં આવેલ છે. તપાસ હાલમાં ચાલુ રહેલ છે. એમાં હાલમાં પ્રવીણ મિશ્રાને અટક કરવામાં આવેલ છે.
પ્રવીણ મિશ્રા બેઝિકલી બિહારના છે. એ એરોનોટિકલ એન્જિનિયરિંગના ટેકનિકલ ટ્રેનિંગ લીધા પછી થોડા સમય હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ સંસ્થા DRDO સાથે પણ આ સંસ્થા દ્વારા સ્પેર પાર્ટ્સ જે DRDOના પ્રોજેક્ટમાં સ્પેર પાર્ટ સપ્લાય કરતા હતા. એ સંસ્થામાં કામ કરતા હતા. ત્યારબાદ એ સંસ્થાથી છેલ્લા લગભગ 1 સાલ અંકલેશ્વર ખાતે આવેલ એક સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીમાં ફરજ બજાવતા હતા. એ અંકલેશ્વર ખાતેની કંપની પણ DRDOને કુછ સ્પેશિયલ મટીરિયલ્સ કેમિકલ્સ સિન્થેટિક સપ્લાય કરે છે. મુખ્ય માહિતી છે જે ડ્રોન DRDO દ્વારા બનાવવામાં આવેલ છે. બેલુગા ડ્રોન રિલેટેડ માહિતી શેર કરવામાં આવેલ છે. આ ઉપરાંત અન્ય માહિતીઓ પણ શેર કરે છે, પણ એ પોતાના પાસે જે માહિતી ઉપલબ્ધ છે એ ઉપરાંત કુછ ખોટી માહિતી પણ એ આપેલ છે, કારણ કે એક દલને ઇમ્પ્રેસ કરવા માટે ખોટી માહિતી પણ આપેલ છે. તદુપરાંત આ જો હેન્ડલર છે ISI હેન્ડલર, એની દ્વારા એક Z-Cloud ડ્રાઈવ કરીને એક માલવેર મોકલવામાં છે. આ જો હેન્ડલરની ઈરાદો એ હતી કે આ ડ્રાઈવ માલવેર સેન્સિટિવ સંસ્થાના કમ્પ્યુટરમાં લોડ કરવાથી એ કમ્પ્યુટરની બધા માહિતી તે ISI હેન્ડલર પાસે મળી જાય એ ઈરાદાથી એ જો માલવેર મોકલવામાં આવે છે. પરંતુ આ માલવેર જો અંકલેશ્વરના જો કંપની છે એના કમ્પ્યુટરમાં એ લોડ કરવા માટે કોશિશ કરેલ છે. એ શરૂઆતમાં ફેસબુક દ્વારા કોન્ટેક્ટ કરેલ છે. એ આમાં શું છે એ તો તમામ હકીકત ઇન્વેસ્ટિગેશનમાં આવશે. એ બેઝિક ડેટા કેવી રીતે અલગ ISI હેન્ડલને મળેલ છે, કોણ કયા સંસ્થા માટે કામ કરે છે, બેઝિક ડિટેલ્સ ઓપન સોર્સ ઇન્ટેલિજન્સ પણ મોટી આ પ્રકારના માહિતી મળી જાય છે. કોણ ક્યાં નોકરી કરે છે એ આધારે એ લોકો જો પોસિબલ જો પ્રોસ્પેક્ટિવ કેન્ડિડેટ્સ હોય એ લોકોને કોશિશ કરે છે ટાર્ગેટ કરવા માટે. એ પ્રકારના ઘણા લોકોને ટાર્ગેટ કર્યા હશે. એ બધા તપાસમાં ખબર પડશે. એ જો વ્યક્તિ છે પ્રવીણ, એ પણ અગાઉ હૈદરાબાદના એક સંસ્થામાં કામ કરતા હતા. એ આધારે એને ટાર્ગેટ કરવામાં આવે છે. આરોપી પ્રવીણ મિશ્રાએ એરોનોટિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, જેથી તે અંકલેશ્વરની જે કંપનીમાં કામ કરતો હતો તે DRDOને કેમિકલ સપ્લાય કરતી હતી. પહેલાં પ્રવીણ હૈદરાબાદની એક કંપનીમાં કામ કરતો હતો અને આ કંપની DRDO સાથે પણ કામ કરતી હતી, જેથી કરીને પાકિસ્તાની એજન્ટોએ તેની પાસેથી DRDO અને બ્રહ્મોસ મિસાઇલ કઈ રીતે બને છે અને કઈ રીતે કામ કરે છે તેની અત્યંત ગુપ્ત માહિતી શેર કરવા માટે કહ્યું હતું. જોકે તે પણ પોતે આ બધા વિશે કોઈ સાચી જાણકારી દઈ શક્યો ન હતો. જોકે વધુ કોઈ માહિતી લીક થાય તે પહેલાં CIDએ તેની ધરપકડ કરી છે અને વધુની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદથી અતુલ તિવારીનો અહેવાલ, ગુજરાત તક.